ડભોઈમાં સહયોગ શાક માર્કેટ પાસે એક ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર તળાવમાં ખાબકી હતી. સ્થાનિકોએ આ ઇકો કારના ચાલકને બચાવી લીધો હતો. શાકભાજી ખરીદવા આવેલા એક ઇકો કારના ચાલકે અચાનક વાહન પરનો કાબુ ગુમાવી દેતા કાર સીધી તળાવના ઊંડા પાણીમાં ખાબકી હતી. જોકે ઘટના સ્થળે હાજર સ્થાનિક લોકોની સમય સૂચકતા અને બહાદુરીને કારણે કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. મળતી વિગતો મુજબ શિનોર તાલુકાના બિથલી ગામના રહેવાસી નિલેશ પાટણવાડિયા પોતાની ઇકો કાર લઈને ડભોઈ શાક માર્કેટ ખાતે આવ્યા હતા. માર્કેટ નજીક વાહન પાર્ક કરતી વખતે અથવા વળાંક લેતી વખતે અચાનક જ સ્ટીયરિંગ પરથી તેમનો કાબુ છટકી ગયો હતો અને કાર સીધી તળાવમાં જઈ પડી હતી. કાર પાણીમાં ડૂબતી જોઈ આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે બૂમાબૂમ મચી ગઈ હતી. જરાય સમય ગુમાવ્યા વિના સ્થાનિક યુવાનો દેવદૂત બનીને તળાવ ફરતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને ચાલક નિલેશભાઈને હેમખેમ બહાર કાઢી લીધા હતા. સમયસર મદદ મળતા મોટી હોનારત ટળી હતી. અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે રોજ હજારોની અવરજવર ધરાવતા આ વ્યસ્ત વિસ્તારના તળાવની ફરતે કોઈ સુરક્ષા રેલિંગ કે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી નથી. સ્થાનિકોએ ભવિષ્યમાં આવી જીવલેણ દુર્ઘટના રોકવા માટે ડભોઈ નગરપાલિકા પાસે વહેલી તકે મજબૂત રેલિંગ લગાવવાની ઉગ્ર માંગ કરી છે. ફરી ગઈ